બજેટ 2026 નજીક આવી રહ્યું છે અને આ વખતે અમે એક ખાસ ઝાંખી લાવ્યા છીએ નાણામંત્રી નિર્મલા સીતારામનની સાડીની શૈલીની સફર પર। તો નમસ્કાર, હું છું આપની સાથે મહિમા। નાણામંત્રી નિર્મલા સીતારામનની સાડી પસંદગીઓ ફક્ત ફેશન સ્ટેટમેન્ટ નથી, તે ભારતના વિવિધ પ્રદેશના વણકરોને ટેકો આપવાનો એક શક્તિશાળી માધ્યમ પણ છે। ચાલો 2019થી 2025 સુધીની બજેટ સાડીઓ પર નજર કરીએ અને જાણીએ તે પાછળના પ્રતિકાત્મક અર્થને। પહેલું છે 2019માં નિર્મલા સીતારામનને તેમના પ્રથમ બજેટ રજૂઆત દરમિયાન એક આકર્ષક ગુલાબી મંગલગીરી સાડી પહેરી હતી, જે સોનેરી બોર્ડરવાળી હતી। તેજસ્વી ગુલાબી રંગ આશા અને સકારાત્મકતા દર્શાવે છે, જ્યારે મંગલગીરી સાડી ભારતીય હાથ વણાટ કારીગરીને ઉજાગર કરે છે। 2019માં નિર્મલા સીતારામણે તેમના પ્રથમ બજેટ પ્રસ્તુતિ બ્રીફ કેસને બદલે પરંપરાગત લાલ કપડાવાળું ફોલ્ડરની શરૂઆત કરી। આ પગલું એક નવી શરૂઆતનો સંકેત આપે છે। બીજું, 2020માં નિર્મલા સીતારામણે બ્રાઇટ યલો રંગની હેન્ડલૂમ સિલ્ક સાડી પહેરી અને તે પણ લીલી બોર્ડર સાથે। તેનો પ્રતિકાત્મક અર્થ થાય છે કે પીળો રંગ આશા, વિકાસ અને આર્થિક સદ્ધરતા દર્શાવે છે। લીલો રંગ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે। ત્રીજું, 2021માં તેલંગાણાની લાલ અને ઓફ વ્હાઇટ પોચમપલ્લી ઇક્ત સિલ્ક સાડી પસંદ કરી। આ સાડી રાષ્ટ્રની આશાસ્પદ સ્થિતિ, સ્થિરતા અને આર્થિક પ્રગતિ માટેના આશાવાદને પ્રદર્શિત કરે છે। ચોથું, 2022માં ઓડિશાના ગંજામ જિલ્લાના બોમકાઈ વણાટવાળી સાડી પહેરવામાં આવી હતી। આ સાડી પરંપરાગત કારીગરી અને સ્થાનિક વણકરોને ટેકો આપવાનો સંદેશ આપે છે। પાંચમું, 2023માં લાલ હેન્ડલૂમ સાડી બ્લેક ટેમ્પલ બોર્ડર અને ગોલ્ડન ઝરી સાથે પહેરી હતી। આ સાડી પરંપરા, શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવ દર્શાવે છે અને ભારતના વૈવિધ્યસભર કાપડ વારસાને ઉજાગર પણ કરે છે। છઠ્ઠું છે 2024માં વાદળી ટસર સિલ્ક સાડી, જે બંગાળની ઝીણવટભરી કારીગરીને દર્શાવે છે। આ સાડી હેન્ડલૂમ પરંપરા અને કારીગરીના ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે પ્રાદેશિક વારસાને ઉજાગર કરે છે। સાતમું, 2025માં નિર્મલા સીતારામણે ઓફ વ્હાઇટ મધુબની સાડી પહેરી, માછલીના મોટિફ સાથે। માછલી સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે, સાથે જ હેન્ડલૂમ અને પરંપરાગત કારીગરી માટે ટેકો દર્શાવે છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્મલા સીતારામનની સાડી પસંદગીઓ ફક્ત ફેશન નથી અને ખૂબ જ તે ભારતીય કાપડ વારસો, સ્થાનિક કારીગરી અને સાંસ્કૃતિક ગૌરવ માટે મજબૂત સંદેશ આપે છે। બજેટ 2026 નજીક આવી રહ્યું છે અને લોકો ઉત્સુક છે કે આ વર્ષે નાણાપ્રધાન કઈ સાડી પહેરશે અને કયા પ્રદેશના કારીગરોને પ્રતિનિધિત્વ કરશે। દરેક બજેટ સાથે નિર્મલા સીતારામન પરંપરા અને નેતૃત્વને એક સાથે દર્શાવે છે, જે આર્થિક રીતે મહત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે અર્થપૂર્ણ છે।